નમસ્કાર, હું તો પોલીસના 823મા એપિસોડની અંદર હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। 823મા એપિસોડ, બે મુદ્દા। પહેલો મુદ્દો છે રાજનીતિનો સુપર શુક્રવાર। જી હા, બે મોટા નિર્ણય જે પ્રદેશ અને દેશની રાજનીતિને અસર કરે એવા છે। બીજો મુદ્દો છે સડેલા શિક્ષણ બાદ સડેલું અનાજ। સડેલું શિક્ષણ એક આઈએએસ અધિકારીએ પત્ર લખ્યો હતો, એમાં ઉલ્લેખ હતો। આજે અમે પર્દાફાશ કરીશું એ જ શાળાઓમાં અપાતું શિક્ષણ તો સડેલું હોય છે, પરંતુ અનાજ પણ ભોજનમાં વપરાતું સડેલું વપરાય છે। બે મુદ્દા છે। પહેલો મુદ્દો રાજનીતિનો સુપર શુક્રવાર। શુક્રવારનો આજનો દિવસ આગાહી તો ભારે વરસાદની હતી, અતિ ભારે વરસાદની હતી। જોકે ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં પડ્યો પણ ખરો। આગાહી રાજનીતિની કોઈ નહોતી। તમામ અટકળોને આગાહી આજે ખોટી પડી છે ગુજરાત અને દેશની રાજનીતિને લઈને। જોકે અદાલતનો એક નિર્ણય ચોક્કસથી આવ્યો છે। બે મુદ્દા છે રાજનીતિના સુપર શુક્રવારના, બે મુદ્દા છે, બે તસવીરો છે। એક નીતિનભાઈ પટેલની નવી ઇનિંગની વાત છે, જે મનસુખભાઈ માંડવિયા સાથે પણ જોડાયેલી છે। તો બીજી વિન્ડો આપ જોઈ શકો છો, એટલે કે બીજો નિર્ણય અદાલતે જે આપ્યો છે, જેને લઈ રાહુલ ગાંધીની સંસદીય ઇનિંગ પર હવે ફરીથી ઇનિંગ શરૂ થશે કે નહીં તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। તેની જ બંને મુદ્દાની વાત કરીશું, પરંતુ શરૂઆત કરી લઈએ ગુજરાતના બે રાજનેતાઓ જેમની અસર પ્રદેશ ઉપર પણ પડવાની છે, દેશ ઉપર પણ પડવાની છે। કારણ કે અત્યાર સુધી ચર્ચા હતી, અટકળો પણ હતી, 24 કલાકથી ચર્ચાઓ હતી કે મનસુખભાઈ માંડવિયાને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવશે। પરંતુ 4:24 બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો એક પત્ર આવ્યો, એક પ્રેસ નોટ આવી, જેના કારણે આ સમીકરણો બદલાયા છે। કારણ કે મનસુખભાઈ માંડવિયાને છત્તીસગઢ, જી હા, છત્તીસગઢની ચૂંટણીના સહપ્રભારીની ભારતીય જનતા પક્ષે જવાબદારી સોંપી છે। એનો મતલબ એમ થયો કે મનસુખભાઈ માંડવિયા કમસે કમ જ્યાં સુધી છત્તીસગઢની ચૂંટણી નહીં પૂરી થાય ત્યાં સુધી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ બનશે। તે વાતને સંપૂર્ણ રીતે પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે। છત્તીસગઢમાં 5 વર્ષ પછી ફરી એકવાર સરકાર બનાવવાની જવાબદારી મનસુખભાઈ માંડવિયાને સોંપાઈ છે। આ તમામની વચ્ચે નીતિનભાઈ પટેલ, જી હા, જય અને વીરુ એટલે કે વિજયભાઈ અને નીતિનભાઈની આ જોડી, જેમાંથી વીરુ એટલે કે વિજયભાઈને પહેલેથી જ પ્રભારી તરીકેની પંજાબની જવાબદારી સોંપાઈ હતી, તો જય એટલે કે નીતિનભાઈ પટેલ, આપણા તમામના નીતિન કાકા, તેમને ભારતીય જનતા પક્ષે રાજસ્થાનના ચૂંટણી સહપ્રભારીની જવાબદારી સોંપી છે। ચૂંટણી સહપ્રભારી એટલા માટે કે ગુજરાતનો પડોશનો પ્રદેશ છે અને રાજસ્થાનની અંદર પણ 5 વર્ષથી ભારતીય જનતા પક્ષનું શાસન નથી। ત્યાં ફરી એકવાર રાજસ્થાનના રેગિસ્તાનની અંદર કમળ ખીલાવવાની જવાબદારી નીતિનભાઈ પટેલને સોંપવામાં આવી છે। ફરી એકવાર સરકાર બને તે માટેના પ્રયાસો કરવાની જવાબદારી નીતિનભાઈ પટેલને સોંપવામાં આવી છે। નીતિનભાઈ પટેલનું બીજી રાજકીય ઇનિંગ શરૂ થઈ છે। નીતિનભાઈ પટેલની પહેલી રાજકીય ઇનિંગ ઘણી લાંબી હતી, જ્યારે નીતિનભાઈ પટેલને ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર મંત્રી ન બનાવાયા અને ત્યારબાદ 2022 રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટિકિટ ન પાઈ, અથવા તો નીતિનભાઈ પટેલે કહ્યું કે હું ચૂંટણી લડવા નથી માગતો, ત્યારથી અનેક તેમના ટીકાકારો અટકળો લગાવતા હતા કે નીતિનભાઈ પટેલનું હવે શું થશે। પરંતુ નીતિનભાઈ પટેલનું રાજકીય કદ નવી ઇનિંગથી વધવાનું શરૂ થઈ રહ્યું છે અને સ્પષ્ટ સંકેત છે કે નીતિનભાઈ પટેલ આગામી વર્ષોની અંદર, આગામી સમયની અંદર વાયા રાજસ્થાન કેન્દ્રની રાજનીતિની અંદર મહત્વની ભૂમિકા ભારતીય જનતા પક્ષ તેમને આપવા માગે છે। નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ આપવા માગે છે। નીતિનભાઈ પટેલ આજે સ્વાભાવિક રીતે જ આ જવાબદારીને તેમને સહર્ષ સ્વીકારી છે અને ત્યારબાદ પ્રચંડ પ્રહાર કરવાનું પણ શરૂ કરી દીધું છે। એમને એમ પણ કહી દીધું છે, કેમ કે અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ હતા અને તેમની જ આગેવાનીમાં 2017ની ચૂંટણી લડાઈ હતી। 2023માં પણ તેઓને જવાબદારી સોંપાઈ હતી, પણ એ જ વાર ઉપર પલટવાર કરવાની જવાબદારી નીતિનભાઈને સોંપાઈ છે અને નીતિનભાઈએ સ્પષ્ટ કરી દીધું છે કે અશોક ગેહલોત
તેમની પાર્ટીને સંભાળે, કારણ કે એમની પાર્ટી તૂટશે અને સચિન પાયલોટ નવી પાર્ટી બનાવશે. જો મારી ટીમને કહીશ, જો એ બાઇટ હોય નીતિનભાઈની તો એ પ્લે કરીશું. ખેર, નીતિનભાઈ પટેલની બાઇટ શોધીશું, નીતિનભાઈ પટેલને જોડીશું. પરંતુ એ પહેલાં બીજો મોટો આજના દિવસનો બીજો મોટો નિર્ણય સાંભળીએ. પહેલાં નીતિનભાઈ પટેલે કેવી ધુઆધાર બેટિંગની શરૂઆત કરી દીધી છે. હજુ તો ક્રીઝ ઉપર ગયા નથી અને વિરોધીઓ પર પ્રહાર શરૂ કરી દીધા છે. એ પ્રહાર સાંભળી લઈએ. આજે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતજી અને સચિન પાયલોટ એ બંનેની વચ્ચેનો સંઘર્ષ, એ બંને વચ્ચેનું ઘર્ષણ એ અત્યારે હાલ પણ ચાલુ છે અને કોંગ્રેસમાં ખૂબ મોટું વિભાજન છે. અને મને તો એમ લાગે છે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સચિન પાયલોટ કદાચ પોતાનો અલગ પક્ષ બનાવી દે અથવા કંઈક કોંગ્રેસમાંથી બહાર નીકળી અને બીજા કોઈ જોડાણ તરફ પણ વળે. એટલે કોંગ્રેસ પોતે અત્યારે વિભાજિત છે. કોંગ્રેસની 5 વર્ષની કામગીરીમાં રાજસ્થાનની જનતાને કોઈ મોટો સંતોષ નથી અને જનતા ત્યાં આગળ પરિવર્તન ઈચ્છી રહી છે. ખેર, હવે બીજા મુદ્દાની વાત કરી લઈએ. રાજનીતિના શુક્રવારમાં બીજો મુદ્દો જે કેન્દ્રીય રાજનીતિ સાથે જોડાયેલો છે, રાહુલ ગાંધીનું સંસદ તરીકેનું પદ ગયા બાદ ફરી એકવાર 2024માં તેઓ સંસદ બની શકશે કે નહીં, ચૂંટણી લડી શકશે કે નહીં, તેને લઈને મોટો સવાલ ઊભો થયો છે. કારણ કે આપ તમામ લોકો જાણો છો, કર્ણાટકની અંદર તેઓએ નિવેદન જે આપ્યું હતું મોદી સરનેમને લઈને, ત્યારબાદ પૂર્ણેશ મોદીએ તેમના વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો સુરતની અંદર. સુરતની અદાલતે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને દોષી જાહેર કર્યા હતા અને 2 વર્ષની સજા ફટકારી હતી, જેના કારણે રાહુલ ગાંધીનું સંસદ પદ ગયું હતું, સંસદીય સભ્યપદ ગયું હતું. ત્યારબાદ સ્થાનિક અદાલતે આ સજા ઉપર રોક ન આપતા રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા, ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે આજે ચુકાદો આપ્યો છે અને એ ચુકાદામાં એ જે સજા હતી તેને યથાવત રાખી છે. અદાલતે જે આજે 150 પાનાનો જે ચુકાદો આપ્યો તેની અંદર મુખ્ય વાતો એ હતી કે હાઈકોર્ટે કહ્યું છે સજા પર રોક લગાવવાનું કોઈ કારણ નથી. બીજો મોટો મુદ્દો એ છે રાહુલ ગાંધી સામે 10 અલગ અલગ આ જ પ્રકારના કેસ પેન્ડિંગ છે. હાલના કેસ બાદ પણ કેટલાક આ જ પ્રકારના કેસ દાખલ થયા છે. એક કેસ વીર સાવરકરના પૌત્રએ દાખલ કર્યો છે અને સાથે અદાલતે કહ્યું છે નીચલી અદાલતના નિર્ણય સંપૂર્ણ રીતે સાચો છે. ખેર, 2024ની ચૂંટણી આવી રહી છે. ચૂંટણી જાહેર થવાને માત્ર 9 મહિનાનો સમય બચ્યો છે. ત્યારે રાહુલ ગાંધીએ જો ચૂંટણી લડવી હશે તો સ્વાભાવિક ત્યારે જે શક્ય બનશે કે સુપ્રીમ કોર્ટની અંદર રાહુલ ગાંધીની પિટિશન અરજી દાખલ થાય અને સજાની રોક જો સુપ્રીમ કોર્ટ કરે એ પહેલાં નિર્ણય આવે તો જ રાહુલ ગાંધી ચૂંટણી લડી શકે, બાકી રાહુલ ગાંધી ચૂંટણી લડી શકશે નહીં. અને સ્વાભાવિક રીતે જ કોંગ્રેસ, ખાસ કરીને રાહુલ ગાંધી આ જ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જશે, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. આજે જાહેર પણ થઈ ચૂક્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આજે રાજનીતિ થઈ છે, આજે પ્રકારે નિવેદન બાદ રાજનીતિ પણ થઈ, અદાલતે નિર્ણયો પણ આપ્યા. અદાલતના નિર્ણયો બાદ કોંગ્રેસે જબરજસ્ત વિરોધ પ્રદર્શન કર્યું છે. ગુજરાત હાઈકોર્ટની બહાર એસજી હાઈવે ઉપર પ્રદેશ કોંગ્રેસના અનેક નેતાઓ હતા. ભરતસિંહ સોલંકી હતા, અમિત ચાવડા હતા, હિંમતસિંહ પટેલ હતા, એ સહિતના તમામ નેતાઓએ આજે ચુકાદો આવ્યો ત્યારબાદ પોતાની રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે અને એ જ પ્રકારની સ્થિતિ દિલ્હીમાં એઆઈસીસીમાં જોવા મળી. જો કે આ નિર્ણય બાદ રાજનીતિ તેજ થઈ છે. રાજનીતિ હવે એ મુદ્દા ઉપર આવીને અટકી છે કે કોંગ્રેસ અહંકારી છે કે બીજેપી. કારણ કે બંને પક્ષોની પ્રતિક્રિયા એ પ્રકારે આવે છે. કોઈ એમ કહે છે બીજેપીવાળા કે કોંગ્રેસ અહંકારી છે, તો કોંગ્રેસ એમ કહે છે કે બીजेपी अहंकारी है। आओ साबड़ी लीए बंदे प्रतिक्रियाओं। जिस तरीके से न्यायपालिका की प्रक्रिया हम सब ने देखी है कि हर तरह के प्रावधान होने के बावजूद
हर तरह के पुराने जजमेंट होने के बावजूद एक के बाद एक जजमेंट ऐसे दिए जा रहे हैं जैसे पूरे देश में लोकशाही खत्म करके तानाशाह का शासन आएगा। लेकिन राहुल जी ने पहले दिन से बोला है कि डरो मत लड़ो, और राहुल जी ने बार बार बोला है कि आप अपने सरकार और सत्ता के दम पे हमें पार्लियामेंट से बाहर निकाल सकते हैं, लेकिन देश के लोगों की लड़ाई लड़ने से मुझे कोई नहीं रोक सकता। आप पार्लियामेंट से निकालो, मेरे घर खाली करवाओ, मुझे जेल में डालो, लेकिन देश के लोगों की आवाज बनने का काम राहुल जी करेंगे और ये लड़ाई लंबी चलेगी। हमें अब भी कानून पे विश्वास है और सुप्रीम कोर्ट में इसके लिए आगे जो भी पार्टी स्टैंड लेगी उसी हिसाब से सुप्रीम कोर्ट के पास भी जाएंगे। ये कानूनी प्रक्रिया है। कानूनी प्रक्रिया में जो भी कानून ने कानून के तहत जो कानूनी व्यवस्था है उसके तहत कार्रवाई की है, लेकिन एक चीज़ सबके लिए सबक भी है, संदेश भी है। जो लोग बोलने की आज़ादी को गाली की आज़ादी मान के बैठे हुए थे, फ्रीडम ऑफ स्पीच को फ्रीडम ऑफ एब्यूज़ मान के बैठे हुए थे, बोलने की आज़ादी को बकवास और बेहुदगी की आज़ादी मान के बैठे हुए थे, उनके लिए सबक भी है और संदेश भी है। आपने जो है वो गाली दी, आपने अपशब्दों का इस्तेमाल किया, आपने जो है वो बिना तर्कों और तथ्यों के जो है वो आरोप प्रत्यारोप की झड़ी लगा दी, और इसके आप पहली बार तो है नहीं, आप तो इसके हिस्ट्री शीटर हैं की जिद, और दूसरी तरफ जनता का मोदी जी को जिताओ का जुनून, ये भी अच्छी तरह जानते हैं। और इसीलिए जो है अब चुनावी चौपाल से पहले ही चाणक्य चारों चिखाने चित्त हो गए। ગુજરાતના આકાશ ઉપર ગાજવીજ સાથે આકાશમાંથી વરસાદ વરસી રહ્યો છે, તો એ જ રીતે તમામ નેતાઓ પણ ગાજી રહ્યા છે અને રાજનીતિ ભરપૂર થઈ રહી છે। આપ એ વોલ જોજો, એબીપી અસ્મિતાની એ વોલ જોજો, જેની ઉપર આપ આ સાંકેતિક છે, અભી તો અંગડાઈ હૈ, આગે ઓર લડાઈ હૈ, આ કોંગ્રેસ કહી રહ્યું છે। સાથે જ નીતિન પટેલ પણ એવું જ કહી રહ્યા છે કે અભી તો અંગડાઈ, આજે જે નિવેદન આપ્યું રાજસ્થાનને લઈને એ પણ એ જ સંકેત આપી રહ્યું છે કે અભી તો એ અંગડાઈ હે, આગે ઓર ભી લડાઈ હે। ખેર, આ જ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે નીતિનભાઈ પટેલ જોડાયા છે, નાયબ મુખ્યમંત્રી, બીજેપીના ચૂંટણી રાજસ્થાનના સહપ્રભારી નીતિનભાઈ જોડાયા છે, અમિતભાઈ ચાવડા કોંગ્રેસના દિગ્ગજ નેતા વિપક્ષ પણ છે, એટલે કોંગ્રેસ વિધાનસભાના નેતા પણ છે, દીપલબેન ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ વિશ્લેષક છે। આપ ત્રણેયનું સ્વાગત છે। નીતિનભાઈ, સૌપ્રથમ તો તમને નવી ઇનિંગ માટે ખૂબ ખૂબ અભિનંદન। તમે તો ટોસ ઉછળે અને ક્રીઝ ઉપર જાઓ એ પહેલાં બેટિંગ પણ ચાલુ કરી દીધી, અને તમારી કદાચ આ અદા પણ છે, દીપલબેન બી માનશે, અમિતભાઈ પણ માનશે, ત્રણેયના ચહેરા ઉપરનું સ્મિત પણ એ જ બતાવી રહ્યું છે। નીતિનભાઈ, રાજસ્થાનની વાત કરીશું, પરંતુ પહેલાં આ નિર્ણયની વાત કરી લઈએ। જો કોંગ્રેસ કહેતું નથી, કારણ કે અદાલતનો નિર્ણય છે અને અદાલતનો નિર્ણય સર્વોપરી છે। આપણા ત્યાં ન્યાયિક પ્રક્રિયા છે, લોઅર કોર્ટ, હાયર કોર્ટ, ત્યારબાદ સુપ્રીમ કોર્ટ। સુપ્રીમ કોર્ટ હજુ બાકી છે ને સ્વાભાવિક રીતે જ કોંગ્રેસની અપેક્ષા પણ હશે, પરંતુ કોંગ્રેસ એ ચોક્કસથી કહે છે અને વારંવાર કહે છે, એક શબ્દ પકડી એ જ મુદ્દે આટલી કાનૂની લડાઈ લડવી પડે, પણ અનેક ઇસ્યુ છે જેની અંદર નાગરિકોને ન્યાય મળતો નથી। પણ આપને શું લાગી રહ્યું છે, નીતિનભાઈની રાજનીતિક કેરિયર ઉપર ક્યારે ફૂલ સ્ટોપ ન લાગી શકે? હું જાણું છું, આખું ગુજરાત જાણે છે। એક નાનું અમથું અલ્પવિરામ કદાચ હતું, જેને જોવું હતું એમને દેખાતું હતું, પણ એ અલ્પવિરામ જ હતું અને નવી ઇનિંગ શરૂ થઈ। તમને શું લાગી રહ્યું છે, રાહુલ ગાંધીની સંસદીય ઇનિંગ ફરી એકવાર શરૂ થઈ શકશે ખરી? જી નીતિનભાઈ। નમસ્તે રોનકભાઈ, આજે આપે કહ્યું એ પ્રમાણે આજનો દિવસ એ ભારતના રાજકારણમાં ખૂબ મોટો બનાવ જે ગણાય, ઐતિહાસિક ઘડી ગણાય એવો દિવસ છે। અને આ દિવસ એટલે કોંગ્રેસના નેતા અને એક પરિવારના નેતા રાહુલ ગાંધીજીને જે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે કાયદાકીય રીતે વિશ્લેષણ કરી અને નીચલી કોર્ટની, મેજિસ્ટ્રિયલ કોર્ટની એમની જે સજા આપેલી એને જે
યોગ્ય ઠેરવી છે અને સાથે સાથે નામદાર ગુજરાત હાઈકોર્ટના જજશ્રીએ એના કારણો પણ રજૂ કર્યા છે અને કારણો જોતાં આપણે બધા સમજી શકીએ છીએ કે આ કેસ એટલો બધો મજબૂત થઈ ચૂક્યો છે કે હું નથી માનતો કે નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ રાહુલ ગાંધીને કોઈ મોટી રાહત મળે. કોઈપણને જ્યારે કોર્ટ સમક્ષ કેસ ચાલતો હોય ત્યારે પોતાના તથ્યો દલીલો રજૂ કરવાના હોય છે. સૌથી પહેલો જે એમને કેસ ચાલ્યો સુરત કોર્ટમાં એ વખતે પણ રાહુલ ગાંધી પાસે તક હતી. એમને એમના પક્ષના નેતાઓએ પણ સલાહ આપેલી કે તમે માફી માગી લો. આજે આપણે કોઈ પણ સમાજમાં જોઈએ, કોઈ જ્ઞાતિમાં જોઈએ, કોઈ રાજ્યમાં જોઈએ, કોઈ ભાષા માટે જોઈએ, કોઈને સહેજ દુઃખ થાય એવું કોઈ બોલે તો સ્વાભાવિક છે કે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે એમની માફી માગી લઈએ છીએ કે ભાઈ મારાથી બોલાઈ ગયું હોય તો માફ કરો, એટલે વાત પૂરી થતી હોય છે. આપણે રોડ ઉપર ગાડી લઈને જતા હોઈએ અને કોઈને કોઈ નાનો મોટો અકસ્માત થાય, કોઈ બીજી ગાડીને આપણી કાર અડી જાય અથવા આપણી કારને બીજી કોઈ કાર અડી જાય, કોઈ વાહન ચાલકને કોઈ પેસેન્જર સાથે કોઈ પ્રશ્ન થાય તો બંને જણા ત્યાં રોડ ઉપર ઊભા જ એકબીજાની માફી માગી લે છે. કોઈને નુકસાન થયું હોય તો એનો ખર્ચો થયો હોય તો ખર્ચો આપવાની વાત કરે છે, પણ પ્રશ્ન ત્યાં પૂર્ણ કરે છે. પણ રાહુલ ગાંધી જેવા કહેવાતા અગ્રણીએ આ બધી તક ગુમાવી દીધી અને ફક્ત એક અહમથી, એક બિલકુલ કોઈ લોજિકથી જોડી ના શકાય અને જે રીતે એમણે વીર સાવરકરની સાથે એમને જોડ્યા કે સાવરકરે માફી માગી હતી પણ હું માફી નહીં માગું. હવે આ વ્યક્તિગત કેસ છે. આમાં મારી દૃષ્ટિએ ભારતીય જનતા પક્ષને, અમારી સરકારને કોઈ સીધી લેવા દેવા નથી. રાહુલ ગાંધીએ મોદી સમાજનું, ઓબીસી સમાજનું અપમાન કર્યું અને ઓબીસી સમાજના, અમારા મોદી સમાજના ગુજરાતના સુરતના ધારાસભ્ય પુણેશભાઈ મોદીએ એ વખતે એમને નોટિસ આપી. નોટિસ આપ્યા પછી પણ એમને તક હતી કે વાતનું નિવારણ કરી શકે પણ એમણે ના કર્યું. ઉપરથી એવી લાઈન ઉપર ચડી ગયા કે પડકારવાનું ચાલુ કર્યું, બિલકુલ તર્કહીન દલીલો આપવાનું ચાલુ કર્યું અને વીર સાવરકરજીને જોડ્યા, બીજા બનાવોને જોડ્યા. હું માફી નહીં માગું અને મેં કોઈનું અપમાન નથી કર્યું એમ કરીને કોર્ટમાં ચલાવી રાખ્યું અને એનું પરિણામ આજે હાઈકોર્ટમાં પણ આવ્યું છે. હાઈકોર્ટે સારી રીતે નોંધ્યું છે કે કોઈ ગુનેગાર એક ગુનો કરે તો કોર્ટ એના પ્રત્યે દયાની લાગણી રાખતી હોય છે, પણ એ જ ગુનેગાર વારંવાર એકને એક પ્રકારના ગુના કરે, જેને હું શબ્દ વાપરું કે કાયદાની ભાષામાં હિસ્ટ્રી સીટર કહેવાય છે. કોઈ પણ વ્યક્તિ એકના એક ગુનેગાર ઠરે તો એ હિસ્ટ્રી સીટર થઈ જાય છે. એ એક વખતનો ગુનેગાર નથી, એના ઉપર દયા કોર્ટ ઓછી રાખતી હોય છે. એમ રાહુલ ગાંધીને પણ નામદાર જજશ્રીએ જે કહ્યું કે તમે અનેક વખત આવા પ્રશ્નો ઊભા કર્યા છે, આવા અપમાનો કર્યા છે, આવા નિવેદનો કર્યા છે. વીર સાવરકરજી જેવા આઝાદીની લડતના દાયકાઓ સુધી જે જેલમાં રહ્યા, કાળા પાણીની સજા ભોગવી, એવા વ્યક્તિ સામે તમે આક્ષેપ કરો એટલે એમના પ્રપૌત્રએ પણ એમની વિરુદ્ધ આ બદનક્ષીનો કેસ કર્યો છે. બીજા રાજ્યોમાં પણ થયા છે. તો એક પક્ષના નેતાએ આવું બધું શા માટે કરે છે એ મને સમજણ નથી પડતી. દરેકનું માન રાખવું, સન્માન આપવું એ આપણી બધાની ફરજ છે. એમાં કોઈ રાજકારણ નથી અને આ વ્યક્તિગત કેસ છે, મોદી સમાજનો કેસ છે, પુણેશભાઈએ કરેલો કેસ છે અને કોર્ટે એને સજા કરી છે. ખેર અમિતભાઈ મારી સાથે જોડાય છે. અમિતભાઈ, નીતિનભાઈએ એક નવો શબ્દ આપ્યો, હિસ્ટ્રી સીટર. હિસ્ટ્રી સીટર આપ સમજી શકો છો હિસ્ટ્રી સીટરનો મતલબ હતું કે અભી જે પોસ્ટર હતું જે આજે મેં જોયું, અભી તો અંગડાઈ આગે લડાઈ હે. લડાઈ કોણ લડવાનું ને કઈ લડવાનું હજી હું સમજી નથી શક્યો. એક્ઝેક્ટલી ચાલી શું રહ્યું છે? ખરેખર નુકસાન તો કોંગ્રેસે જશે જો રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડી શકે તો 24માં. રોનકભાઈ, પહેલા તો નીતિન કાકાને અમે તો વિધાનસભામાં જોવા માંગતા હતા, પણ નવી જવાબદારી રાજસ્થાનની મળી છે અને હિન્દી શીખ્યા છે તો હું આશા રાખું કે આવનારા દિવસોમાં દિલ્હી જઈને એનો ઉપયોગ થાય, રાજસ્થાન પૂરતો સીમિત ના રહે.
જ્યાં સુધી રાહુલજીના કેસની વાત થઈ, આ રાહુલ ગાંધી કે કોઈ એક વ્યક્તિનો કેસ નથી, આ દેશની 130 કરોડની જનતાની જે અભિવ્યક્તિની આઝાદી છે એના પર પ્રશ્નાર્થ ઊભો કરતો કે એની પર રોક લગાવનારો કેસ છે. એટલા માટે કે રાહુલજીએ હંમેશા એક એવું આ દેશનું નેતૃત્વ છે કે જેણે હંમેશા દેશની એકતા માટે, અખંડિતતા માટે, દેશમાં લોકશાહી બચાવવા માટે, દેશના લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટે અને દરેકની આઝાદી બરકરાર રહે એના માટે હંમેશા બુલંદ અવાજે પોતાની વાત રજૂ કરી છે. દેશમાં જ્યારે ખેડૂતોના કાળા કાયદા બનાવવામાં આવ્યા ત્યારે સૌથી પહેલો અવાજ રાહુલ ગાંધીએ ઉઠાવ્યો. દેશમાં યુવાનોને રોજગાર મળે એના માટેની વાત રાહુલજીએ ઉઠાવી. દેશની મહિલા પર અત્યાચાર ને બળાત્કારના બનાવો બન્યા ત્યારે પણ એની વાતને બુલંદીથી રજૂ કરી હોય તો રાહુલ ગાંધીએ કરી. જ્યારે ચીન આપણી સરહદોમાં ઘૂસી રહ્યું હતું, અતિક્રમણ થતું હતું, પાકિસ્તાન દાદાગીરી કરતું હતું, એની સામેનો અવાજ પણ રાહુલ ગાંધી બન્યા. અને એ જ રીતે મોંઘવારી હોય, બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર હોય કે દેશમાં નોટબંધી કે કોરોનાની મહામારી હોય, એકમાત્ર રાહુલ ગાંધીનું નેતૃત્વ છે કે જેણે હંમેશા સચ્ચાઈની વાત કરી. અને જ્યારે અદાણીજી ને મોદીજીના સંબંધોની વિશે પ્રશ્નો કર્યા, પાર્લામેન્ટમાં જેપીસીની તપાસ માંગી, અદાણીની સેલ કંપનીઓમાં ક્યાંથી પૈસા આવે છે એનો પ્રશ્ન પૂછ્યો, ત્યારે આ સરકારના પેટમાં તેલ રેડાયું ને ત્યારે નક્કી થયું કે રાહુલ ગાંધીને પાર્લામેન્ટમાંથી બહાર કેવી રીતે મોકલાય. અને એટલા જ માટે અલગ અલગ રાજ્યોમાં માનહાનિના કેસો કરવામાં આવ્યા. હું માનું છું કે જે પ્રવચન પરથી આ કેસ થયો કે લલિત મોદી, નીરવ મોદી કે વિજય માલ્યા જેવા લોકો આ દેશના લોકોના પૈસા લૂંટીને વિદેશ ભાગી જાય, તો આવા લૂંટારાઓ સામે જે લોકોમાં આક્રોશ હતો એ આક્રોશને એમણે વ્યક્ત કર્યો. કોઈ સમાજનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો. ટેકનિકલ રીતે જોવા જઈએ તો અનેક તથ્યો આ રાહુલ ગાંધીજીની તરફેણમાં છે, પણ જે બેવડી નીતિ છે એની મારે થોડી વાત કરવી છે. કે સુરત કોર્ટમાં 23 માર્ચે ચુકાદો આવે છે, 24 માર્ચે હજુ તો 24 કલાક થાય છે એ પહેલા રાહુલજીનું સભ્યપદ રદ કરવામાં આવે છે. 27 માર્ચે એમને ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવે છે. એનો સ્પષ્ટ મતલબ છે કે આખું ષડયંત્ર પ્રી પ્લાનિંગ હતું કે રાહુલજી પાર્લામેન્ટમાં બોલી ના શકે, અદાણી ને મોદીજીના ભાગીદારીની વાત ઉઠાવી ના શકે, જેપીસીની વાત ના કરી શકે, એટલે માટે એમને પાર્લામેન્ટથી દૂર કરવા. અને આ બેવડા ધોરણો તો કેવા છે, આપણા ગુજરાત અમરેલીના સાંસદ ભારતીય જનતા પાર્ટીના નારણભાઈ કાછડિયા છે, એમણે એક દલિત ડોક્ટરને ઓન ડ્યુટી એની પર હુમલો કર્યો, કોર્ટે એમને 3 વર્ષની સજા કરી, એની પર તાત્કાલિક કોઈ કાર્યવાહી ના થઈ, એનું સભ્યપદ રદ કરવામાં ના આવ્યું. સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લઈ આવે ત્યાં સુધી એમને છૂટ આપવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે બ્રિજભૂષણજી કે જેમણે પહેલવાનો એમની સામે આંદોલન કરે છે, આપણી દીકરીઓ જે દેશની આન બાન ને શાન છે એવી પહેલવાન દીકરીઓ પર યૌન શોષણ, એમને જે રીતે હેરાનગતિ, હેરેસમેન્ટની પરિસ્થિતિ ઊભી થઈ એની સામે કોઈ કાર્યવાહી નથી થતી. કુલદીપ સિંગર જેમણે ખેડૂતોને લોકો પર અત્યાચાર કર્યા એની પર કોઈ કાર્યવાહી નથી થતી. એટલે ભાજપના બેવડા ધોરણો તમે જોઈ શકો છો કે એક બાજુ એક દલિત ડોક્ટર પર હુમલો કરનાર સાંસદ હોય એની પર કોઈ કાર્યવાહી ના થાય, એક બાજુ દીકરીઓ પર યૌન શોષણ કરનાર પર કોઈ કાર્યવાહી ના થાય, ખેડૂતો પર ગાડીઓ ચલાવનાર પર કોઈ કાર્યવાહી ના થાય, પણ એક લલિત મોદી, નીરવ મોદી જેવા લૂંટારાઓ આ દેશ લૂંટીને ગયા એવું ભાષણ કરવા માટે રાહુલ ગાંધી પર કાર્યવાહી થાય. એટલા માટે થઈ રહ્યું છે કે રાહુલ ગાંધીને ડરાવો, રાહુલ ગાંધીને દબાવો, એમને બોલતા અટકાવો અને આખા દેશના લોકોની અવાજ દબાવો. પણ રાહુલજીએ સ્પષ્ટ કીધું છે કે તમે મને ડરાવવા દબાવવા તો પહેલા પણ સીબીઆઈ, ઇન્કમ ટેક્સ કે ઈડીની એજન્સીઓ મોકલી હતી, પણ તમે મને ડરાવી કે દબાવી નતા શક્યા. હવે તમે મારું સભ્યપદ રદ કરાવો છો, તમે મારું ઘર ખાલી કરાવો છો, તમે મને જેલમાં નાખશો, તો પણ હું ડરવાનો કે દબાવવાની તમારી નીતિ સફળ નહીં થાય. મને આ દેશના લોકો માટે બોલતા કોઈ રોકી નહીં શકે. આ દેશના લોકોના જે બંધારણીય અધિકારો છે, આ દેશના લોકોની જે અભિવ્યક્તિની આઝાદી છે, આ દેશમાં જે લોકશાહી બચાવવાની છે, એનો અવાજ બનતા કોઈ રોકી નહીં શકે એવી રાહુલજીની બહુ સ્પષ્ટ વાત છે. ભારતીય જનતા પાર્ટીને પેટમાં તેલ તો એટલા માટે રેડાયું આ સરકારને કે રાહુલ ગાંધી જે નફરત છોડો ભારત જોડોનો નારો આપ્યો અને 4000 કિલોમીટરની પદયાત્રા થઈ,
એનાથી આખો દેશની આખો વિશ્વ જી એ વાત સાથે સંમત થઈને એમની સાથે ચાલવા તૈયાર થયું અને એટલા જ માટે ચૂંટણીઓમાં હાર દેખાય એટલે ક્યાંક રાહુલજીની માનહાનિ થાય, ક્યાંક એમને સભ્યપદ રદ કરીને ડરાવા દબાવવાનો પ્રયત્ન થાય. પણ એટલું ચોક્કસ છે કે આ લડાઈ લોકશાહી બચાવવાની છે, લોકોની અભિવ્યક્તિની આઝાદી બચાવવા માટેની છે, લોકોના સંવિધાનિક અધિકારોની રક્ષા માટેની લડાઈ છે. અને રાહુલજીએ સ્પષ્ટ કીધું છે કે ડરો મત લડો અને આ લડાઈ લડવામાં આવશે. હું માનું છું કે અમે કોર્ટની ન્યાયિક પ્રક્રિયા છે એનું સન્માન કરીએ છીએ. તથ્યો, પુરાવા અને એની હકીકતો કોર્ટમાં હજુ ફરી પણ રજૂ થશે અને સુપ્રીમ કોર્ટના દ્વાર પણ ખટખટાવીશું. પણ જે આ લોકશાહી બચાવવાની, દેશ બચાવવાની, દેશના લોકોના અધિકાર બચાવવાની અને અભિવ્યક્તિની આઝાદી બચાવવાની જે લડાઈ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકારો ગમે તેવા પ્રયત્ન કરે ક્યારેય રોકી નહીં શકે. ખેર, દીપલબેન જોડાય છે. દીપલબેન, જો અમિતભાઈ વાત કરી નારાયણભાઈ કાછડિયાવાળી, નારાયણભાઈ સાંસદ પદ રદ થવું જોઈએ, કોર્ટે ચુકાદો આપ્યો હતો. તમને લાગે છે કે ભારતીય જનતા પક્ષ ક્યારે પણ મોકો મળે છે તો પકડી લેશે? કોંગ્રેસે એ વખતે મોકો ન પકડ્યો, કોંગ્રેસે એ વખતે માગ કરવી જોઈતી હતી, ભાઈ નારાયણભાઈને ઘેર બેસાડો. આ જ કારણ છે, આ જ કારણ છે કે આ પ્રકારના મુદ્દાની અંદર કોંગ્રેસ કરતાં બીજેપી આગળ નીકળી જાય છે. બિલકુલ સાચી વાત તમારી રોનકભાઈ. આપે જે કહ્યું કે ભાજપ હંમેશા અગ્રેસર છે જ્યારે એ બોલવા, કોઈ પણ મુદ્દો એમણે હાથમાં લેવાનો હોય છે ત્યારે ભાજપ હંમેશા અગ્રેસર જ હોય છે. પણ આનું એક કારણ એ પણ હોઈ શકે કે ભાજપ પાવરમાં છે. આપણે નારાયણભાઈની વાત કરી કે કોર્ટે ચુકાદો આપ્યો કે નારાયણભાઈએ દલિત ડૉક્ટરને લાફો માર્યો માટે તેમને જેલમાં જવું જોઈએ કે તેમનું સભ્યપદ રદ થવું જોઈએ, છતાં પણ કોર્ટના એ હુકમને માનવામાં ના આવ્યો. આવી રીતે આપણે ભૂતકાળમાં જોઈએ તો ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાની ચૂંટણી એ પણ ચેલેન્જ કરવામાં આવેલી કે ખોટી રીતે તેઓ જીત્યા છે અને ત્યારે પણ કોર્ટનો ચુકાદો હતો કે તેમણે રિઝાઇન કરી દેવું જોઈએ. પણ જ્યારે કોઈ પણ પાવરમાં હોય, આ વખતે ભાજપ પાવરમાં હોય, એટલે પાવરનો હંમેશા આપણા દેશમાં બહુ કંભાગ્યની વાત છે, બહુ દુઃખદ બાબત છે કે જે પણ પાવરમાં હોય, એ પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ હંમેશા પાવરનો મિસયુઝ કરે છે. એટલે આ એ પાવરનો મિસયુઝ જ છે. હવે આપણે જો વાત કરીએ હમણાં રાહુલ ગાંધીની, અને એમણે જે અત્યારે આ જે સ્ટે ઉપર અરજી જે ફગાવી દેવામાં આવી છે, બરાબર, અમે વાંચ્યું કે આપની ચેનલમાં લખેલું હતું કે આ હવે શું થશે રાહુલ ગાંધીનું. આ તો આમ બધાને ખબર છે કે અમૃતકાળ ચાલી રહ્યો છે આપણા દેશમાં, એટલે અમૃતકાળમાં કોને કેવો ફાયદો થાય અને કોને કેવો ગેરફાયદો થાય તે બધાને ખબર છે. આ રાજકારણીઓ, એ પછી ભાજપના હોય, એ પછી કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય, આપણા આટલા નામદાર કોર્ટનો કિંમતી વખત, આટલો સમય, જ્યારે હું જોતી હતી કે 2.5 કરોડ ઉપરાંતના કેસો અલગ અલગ કોર્ટમાં દેશમાં પેન્ડિંગ છે, લાખો કરોડો સ્ત્રીઓ ન્યાય માટે ઝંખી રહી છે, કેટલા બધા યુવાનોને પોતાના ફિક્સ પે કોન્ટ્રાક્ટ માટે કે પોતાની નોકરીઓ માટે એ લોકો એક લીગલ ફાઇટ કરી રહ્યા છે. ખેડૂતોને પોતાની જમીન, ખેડૂતોની જમીન છે બિલ્ડરો પચાવી પાડી દીધી છે. આ કેટલા બધા આવા કેસો છે. અને આપણા દેશમાં થઈ શું રહ્યું છે? ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઝઘડા. આ નીતિનભાઈને તો હું ખૂબ જ માન આપું છું, અને નીતિનભાઈ, મારા તરફથી આપને ખૂબ શુભેચ્છાઓ અને કોંગ્રેચ્યુલેશન્સ કે આપને આટલી મોટી જવાબદારી આજે આપવામાં આવી છે. પણ અહીંયા હું એ પોઈન્ટ પણ એક રજૂ કરીશ કે જે અભિવ્યક્તિની આઝાદીમાં બેવડા ધોરણો કેમ? કોઈ માણસ છે એ એક બોલે કે ભાઈ
નીરવ મોદી કે લલિત મોદી એ દેશ છોડીને ભાગી ગયા, આ મોદી અટકવાળા કેમ ભાગી જાય છે? બીજી બાજુ કોઈ એક વ્યક્તિને હિસ્ટ્રી શીટર કે આપણે લલિત મોદી કે નીરવ મોદી જે ઓબીસી સમાજમાંથી નહોતા કે એમણે ઓબીસી સમાજનું કંઈ અપમાન નથી કર્યું, પણ એવી જ રીતે આપણે જો હિસ્ટ્રી શીટર શબ્દને એક માનભેર રીતે જોઈને તેને આપણી બુદ્ધિ આપણી યાદશક્તિમાંથી દૂર કરી શકીએ, તો પછી એક કેમ સ્પેસિફિક આવા ડ્યુઅલ અપ્રોચ કેમ, આવા બેવડા ધોરણો કેમ આપણે? જી નીતિનભાઈનો જવાબ લઈ લો. રોનકભાઈ, જે પ્રમાણે પહેલાં તો અમિતભાઈએ કહ્યું કે દેશની લોકશાહી માટે, લોકોના પ્રશ્નો રજૂ કરવા માટે રાહુલ ગાંધી અનેક પ્રયત્ન કરે છે, અનેક જગ્યાએ પ્રવાસો કરે છે. એમાં રાજકીય રીતે લોકશાહીમાં કોઈને કોઈ વાંધો ના હોઈ શકે, પણ આપણે કંઈ સારું કરવા જઈએ એનો અર્થ એ નથી કે આપણે કોઈ જ્ઞાતિનું, કોઈ સમાજનું, કોઈ વિસ્તારનું અપમાન કરીએ. કોઈનું અપમાન કરીને કોઈની સેવા ના થાય, કોઈનું અપમાન કરી અને કોઈ કાર્યક્રમ ના થાય. એટલે રાહુલ ગાંધીએ બધું જે કર્યું એ ભલે કર્યું. અમે એમની લડતનો કોઈ વાંધો નથી લીધો, અમે કોઈ કેસ પણ નથી કર્યો પાર્ટી તરીકે, સરકાર તરીકે. કેસ તો મોદી સમાજના પ્રતિનિધિ તરીકે પૂર્ણેશભાઈએ કર્યો છે. અને આપે જે અમિતભાઈ અત્યારે દલીલો કરી એ બધી નીચલી કોર્ટમાં, હાઈકોર્ટમાં તમારા સિનિયરમાં સિનિયર વકીલો દ્વારા રજૂ થઈ ચૂકી છે. એટલે એમાં આપણે કંઈ નવું ઉમેરવાનું રહેતું નથી. આ કાયદાકીય રીતે જજીસ નક્કી કરતા હોય છે. અને જજશ્રીએ પોતે કહ્યું છે, ઓર્ડરમાં કહ્યું છે કે રાહુલ ગાંધી ઉપર ઘણા કેસ ચાલી રહ્યા છે. એટલે માન્ય દીપલબેને પણ જે વાત કરી, એટલે દીપલબેનનો આભાર માનું છું કે એમણે મને અભિનંદન આપ્યા, પણ દીપલબેનને પણ હું માન સન્માન આપું છું. એમની વાતમાં હું ચોક્કસ કહીશ કે કોર્ટે આ બધું નક્કી કર્યું છે, ક્યાંય સરકારે નથી કર્યું. એ વાત સાચી કે અમારા કોઈ સભ્યએ કંઈક કર્યું હોય તો એ વખતે તમારે તરત જ એક્શનમાં આવી અને ફોલોઅપ કરવું જોઈએ. તમે એક્શનમાં ના આવો, તમે ફોલોઅપ ના કરો તો કંઈ અમારા પક્ષમાં અમે ફોલોઅપ કરીએ એવું તમે ઈચ્છતા હો તો એ શક્ય નથી. અને ઉત્તર પ્રદેશમાં જોયું છે કે જે સંસદ સભ્યોને, ધારાસભ્યોને સજા થઈ નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પછી અને માર્ગદર્શન પછી તરત જ બધા ઉપર એક્શન લેવાય છે. સંસદ સભ્ય પદ રદ થાય છે, ધારાસભ્ય પદ રદ થાય છે, બીજા લોકોના બંગલા ખાલી થયા છે. એકલું એવું નથી કે રાહુલ ગાંધીજીનો જ બંગલો ખાલી કર્યો, બીજા સંસદ સભ્ય, બીજા પક્ષના સંસદ સભ્ય, ધારાસભ્યના બંગલા ખાલી થયા છે. એટલે કાયદો બધા માટે સમાન છે. અમે ક્યાંક કોઈને બચાયા હોય તો તમે કહી શકો છો કે અમને તમે બચાયા. અમે કોઈને બચાયા નથી, પણ તમે તમારા તરફથી કાર્યવાહી કરવામાં નબળા પુરવાર થાવ એમાં અમારો કોઈ વાંક નથી. ખેર નીતિનભાઈ આપનો પણ આભાર, દીપલબેન આપનો પણ આભાર, અમિતભાઈ આપનો પણ આભાર. નીતિનભાઈ આપને ફરી એકવાર શુભેચ્છા. જ્યાં સુધી બંગલા ખાલી કરવાની વાત છે તો એ હકીકત છે કે ગુજરાતની અંદર મિનિસ્ટ્રી બદલાયા પછી આપણા રાજ્યના અનેક મંત્રીઓએ ઘણા અઠવાડિયા પછી બંગલા ખાલી કર્યા હતા. એ પણ હકીકત છે કે ભારતીય જનતા પક્ષ એગ્રેસિવ હોય છે. જોકે એ પૂર્ણેશભાઈ મોદીએ પોતાના આત્માને પૂછવું જોઈએ કે જો એ ભારતીય જનતા પક્ષના નેતા ન હોત તો શું તેમને અપમાન લાગવાનું હતું? ખેર કાનૂની મુદ્દો છે, સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી જશે. પણ ફરી એકવાર નીતિનભાઈ નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે, અને જ્યારે એક ગુજરાતી નવી ઇનિંગ શરૂ કરતો હોય ત્યારે પક્ષાપક્ષીથી પર રહી તમામ લોકો તેમને શુભેચ્છા આવે એ સ્વાભાવિક છે.